હજી પણ આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાને વધુ મહત્વ આપવામાં આવે છે. અંધશ્રદ્ધાને મહત્વ થોડાક વર્ષોથી નથી આપવામાં આવતું, પરંતુ વર્ષોના વર્ષો પહેલા અને અત્યારે પણ અંધશ્રદ્ધામાં ગુજરાતના લોકો ખૂબ જ માન અને માન્યતા સાથે અંધશ્રદ્ધાને માને છે. પરંતુ આ લોકોને એ નથી ખબર કે અંધશ્રદ્ધા એક હદ સુધી યોગ્ય છે. જો અંધશ્રદ્ધામાં તમે આખાએ ડૂબી જશો, તમારી જાતને હોમી દેશો, તો અંધશ્રદ્ધા તમને વળતરમાં કંઈ આપવાની નથી, સિવાય મોત અથવા તો અમુક એવી વસ્તુઓ આપશે જેનાથી પછી તમે બહાર જ નહીં નીકળી શકો. પરંતુ વસ્તુ એ છે કે લોકોને હજી સુધી ખબર નથી પડતી. કાયદો ઘડવામાં આવ્યો છે, ઘણા બધા કિસ્સાઓ લોકોએ જોઈ લીધા, છતાં પણ હજી લોકો અંધશ્રદ્ધામાં વધુ વિશ્વાસ કરે છે, ના કે સત્યતા પર. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. અંધશ્રદ્ધાનો મારે તમારી સાથે એક એવો કિસ્સો તમને કહેવો છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો અને તમને લાગશે કે ખરેખર અંધશ્રદ્ધામાં લોકોના જીવ પણ જઈ શકે. કાં તો અંધશ્રદ્ધા આપણે એટલા માટે કરાવતા હોઈએ છીએ કે આપણે શું સાચું છે, શું ખોટું છે એ બધું જોવું હોય છે, એટલે આપણે ભૂવા ભોપાળામાં વધારે માનતા હોઈએ છીએ. પરંતુ શું અંધશ્રદ્ધા કોઈનો જીવ પણ લઈ શકે એવું તમે સાંભળ્યું છે? કદાચ સાંભળ્યું હશે, કારણ કે લાઈવ 24 ન્યૂઝે પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ તમારી સમક્ષ પ્રસારિત કર્યા છે, જેના કારણે તમને એ ખબર પડી કે ખરેખર અંધશ્રદ્ધાથી જીવ પણ જઈ શકે છે. તમે 1, 2, 3 જીવ જતા અંધશ્રદ્ધાથી સાંભળ્યા હશે કે અંધશ્રદ્ધામાં કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો. એ 1, 2 યા તો 3 વ્યક્તિ હોઈ શકે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે અંધશ્રદ્ધામાં પાછળના 15 વર્ષમાં 12 લોકોના જીવ ગયા હોય? નથી સાંભળ્યું ને? સુરેન્દ્રનગર શહેરમાં એક આવી જ ઘટના બની છે કે જેમાં છેલ્લા 15 વર્ષથી 12 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, એ પણ ફક્ત અંધશ્રદ્ધાના રસ્તા પર ચાલવાના કારણે. અને એ એવું નથી કે ત્રાહિત વ્યક્તિઓ છે, પોતાના ઘરના જ લોકો, 12 જેટલા લોકો, એક તાંત્રિક ભૂવો જેને આપણે કહીએ, એને પોતાના ઘરના લોકોને ટાર્ગેટ બનાવીને મારી નાખ્યા છે. હવે સમગ્ર કિસ્સો શું છે હું તમને જણાવું છું. સુરેન્દ્રનગર શહેરમાં એક લેબોરેટરી આવેલી છે, જે લેબોરેટરીનું નામ છે કિરણ લેબોરેટરી. હવે આ લેબોરેટરીમાં થયું કંઈક એવું કે નવલ નામનો એક તાંત્રિક છે કે જેને આ લેબોરેટરીમાંથી 100 ગ્રામ જેટલું સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું. હવે આ કિસ્સો તમે ધ્યાનથી સાંભળજો. સોડિયમ નાઇટ્રેટ એ ઘણી બધી જગ્યાએ કામમાં આવે છે. એ સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે, એ ઉદ્યોગપતિ હોય તો પણ ખરીદી શકે, ને ઘણા ખરા ઉદ્યોગોમાં પણ આ સોડિયમ નાઇટ્રેટ વપરાય છે. જેમ કે ડ્રેસને કલર કરવું હોય તો સોડિયમ નાઇટ્રેટ વપરાય છે. કાચ હોય સફેદ કલરના, એને જો અલગ અલગ રંગના બનાવવા હોય તો સોડિયમ નાઇટ્રેટ વપરાય છે. નોનવેજની જેટલીઓ વાનગી ખાવાની બને છે એમાં સોડિયમ નાઇટ્રેટ વપરાય છે. એટલે ખાદ્ય પદાર્થોમાં ક્યાંક ને ક્યાંક સોડિયમ નાઇટ્રેટ વપરાતું હોય. એટલે એ આ વસ્તુ સામાન્ય માણસ પણ ખરીદી શકે છે, કોઈ વ્યક્તિ પણ ખરીદી શકે છે, જે ધંધા સાથે લાગતું વળગતું વ્યક્તિ હોય એ પણ આ વસ્તુ ખરીદી શકે છે. એટલે કે કિરણ લેબોરેટરીમાંથી નવલ નામનો એક તાંત્રિક કે જેને 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું, અને આ ભૂવો છે વઢવાણનો કે જેને નવલસિંહ ચાવડાના નામે ઓળખવામાં આવે છે, અને તેને પાછળના 15 વર્ષમાં લગભગ 12 જેટલા લોકોના જીવ લઈ લીધા છે. એ પણ એકદમ નિર્દોષ લોકો છે. હાલાકે પોલીસે આ સમગ્ર ઘટના તપાસ કરી, તપાસમાં એને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અને જેલના સળિયા પાછળ ઘસેડવામાં આવ્યો. હાલાકે કસ્ટડીમાં જ એનું મોત થયું છે. એટલે નવલસિંહ ચાવડાનું પણ કસ્ટડીમાં મોત થયું છે. એટલે કે અંધશ્રદ્ધામાં લોકોને માર્યા અને પછી ભગવાને એને એવો પરચો આપ્યો કે એ પણ દુનિયામાં ન રહ્યો. એટલે તમે સમજી શકો છો કે અંધશ્રદ્ધાના રસ્તે ચાલવાવાળા તાંત્રિકો જો તમને ખરાબ રસ્તે લઈ જતા હોય અને પછી પાછળથી તાંત્રિકોનો એ જ હાલ થાય છે જે પેલા 12 લોકોનો થયો 15 વર્ષમાં, જેનો હાલ નવલસિંહ ચાવડાએ કર્યો હતો ને એને મોતને ઘાટ ઉતાર્યો હતો. ભગવાને જોયું કે ખરેખર લોકો મારા પર ભરોસો નથી કરતા, પણ આવા ભુવાઓ પર ભરોસો કરે છે, અને પછી એ મોતને ઘાટ ઉતરી જાય છે. પછી નવલ જ્યારે કસ્ટડીમાં હતો ત્યારે તેનું પણ મોત થઈ ગયું. પરંતુ જ્યારે આ સમગ્ર ઘટના પોલીસે તપાસ કરી ત્યારે કિરણ લેબોરેટરીના જે માલિક છે તેમની પણ પૂછતાછ કરવામાં આવી કે ખરેખર તમે કેટલું
એમને સોડિયમ નાઇટ્રેટ આપ્યું હતું, શું હતું, કેવી વિગતો હતી, બધી જ વિગતો બહાર આવી. લેબોરેટરીના જે માલિક છે એમને કહ્યું કે આ સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે છે અને આ ખાવાની જે પદાર્થો હોય છે તેમાં પણ સોડિયમ નાઇટ્રેટ કામ આવતું હોય છે, એટલે એ દરેક લોકોને આ સોડિયમ નાઇટ્રેટ વેચી શકે છે. એવું નથી કે એના પર પ્રતિબંધ છે કે સોડિયમ નાઇટ્રેટ ન વેચવું જોઈએ. એટલે કે જે લેબોરેટરીના માલિક છે એમનો આમાં કોઈ પણ પ્રકારનું વાંક ન કહેવાય. જો વાંક કહેવાય તો ખાલી ફક્ત ને ફક્ત જે અંધશ્રદ્ધામાં લાગેલા છે એ લોકોનો, અને આ એક નવલસિંહ ચાવડા છે એમનો. છેલ્લા 15 વર્ષથી 12 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સૌથી વધારે કહેવાય કે આજે ખાદ્ય પદાર્થોમાં સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ જે નવલસિંહ છે એમને કેવી રીતે આખી જાલ બિછાવી, કેવી રીતે લોકોને માર્યા, એની શું લાલચા હતી કે લોકોને મારી નાખ્યું તો શું મળશે, તો હું તમને જણાવી દઉં કે પાછળના ઘણા સમયથી તમે આરોગ્ય વિભાગોમાં પણ જોતા હોય છે કે લોકો પૈસા કમાવા માટે લોકોને મારી નાખતા હોય છે. કે જેમ તમે ખ્યાતિકાંડમાં જોયું, એના પછી પણ ઘણા બધા કાંડ આવ્યા, ત્યાં તમે જોયું. હવે નસબંધીનો એક કાંડ ચાલી રહ્યો છે, ત્યાં પણ તમે જોઈ રહ્યા છો કે લોકોને પૂછ્યા કાઢ્યા વગર નસબંધી કરી દેવામાં આવે છે. એટલે ઘણી ખરી રકમ કમાવા માટે લોકો હવે અવળે રસ્તે ચડ્યા છે અને લોકોના મોત કરી દે છે ને પછી પૈસા કમાય છે. નવલસિંહ ચાવડાએ કંઈક એવું જ કર્યું. આ લોકોને નાઇટ્રેટ અને તાંત્રિક ખાદ્ય એ બંને ભેળવીને લોકોને પીવડાવે અને પછી એમના સોના ચાંદીના જે દાગીના છે એ લૂંટીને ત્યાંથી ફરાર થઈ જાય. આમ એ સોના ચાંદીના દાગીના લૂંટવા માટે 15 વર્ષમાં એને 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની ખરીદી કરી હતી. પરંતુ જેમ આગળ મેં જણાવ્યું કે કિરણ લેબોરેટરીના માલિકે એમ કહ્યું કે સોડિયમ નાઇટ્રેટ કોઈ પણ સામાન્ય માણસ પણ ખરીદી શકે છે, કારણ કે સોડિયમ નાઇટ્રેટ ઓપન બજારમાં વેચી શકાય છે. કોણ લેવા આવે છે, કયો વ્યક્તિ લેવા આવે છે, એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ શું છે, એ જ્યારે પણ કોઈ દુકાનદાર વેચતો હોય ત્યારે એને ખબર ન હોય. અને પછી આવા નવલસિંહ ચાવડા નામના એક તાંત્રિક ભુવા ઊભા થઈ જાય, અચાનક ખાદ્ય સોડા અને સોડિયમ નાઇટ્રેટ ઉમેરી અને પછી લોકોના દાગીના અને સોના ચાંદીના દાગીના ચોરાવવા માટે એમને મોતને ઘાટ ઉતારી દે. એટલે આવા કિસ્સાઓ આપણે છાસવારે જોતા હોઈએ છીએ. પરંતુ આ સૌથી પહેલો એવો કિસ્સો છે કે જે ચોંકાવી નાખે કે ખરેખર પોતાના ઘરના લોકોને જ મારી નાખવામાં આવ્યા છે. એમના દાદીનો સમાવેશ થાય છે, એમના મમ્મી પપ્પાનો સમાવેશ થાય છે, એમના કાકાના છોકરાનો સમાવેશ થાય છે અને ઘણા ખરા લોકોને એમને મોતને ઘાટ ઉતારી દીધા છે. હું તમને જણાવું કે નવલસિંહ ચાવડાએ દાદી, માં, સગા કાકા સહિત પાટડિયા પરિવારના 3 સભ્યો તેમજ રાજકોટના 3, વાંકાનેરના 1, અસસાલીના 1, અંજારના 1 સહિત 12 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખો કાયદો ઘડવામાં આવ્યો, વિધાનસભામાં આ કાયદો ગુંજ્યો, છતાં પણ લોકો હજી કેમ સુધરતા નથી કે ખરેખર આનો ઉપયોગ ન થવો જોઈએ. હવે સૌથી વધારે હું તમને મહત્વની વાત જણાવવા જઈ રહી છું કે જો તમે નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ કન્ઝ્યુમ કરો છો, જો એ તમારા શરીરમાં જાય છે તો તમને શું થાય છે, તો જ્યારે પણ આ પાવડર 6 ગ્રામ, સાંભળજો, 100 ગ્રામ નહીં પરંતુ 6 ગ્રામનો ડોઝ આ પાવડર, આ સોડિયમનો તમે લો તો તમને માથું દુખે, પછી તમને વામિટ થાય અને પછી શ્વાસ રૂંધાય અને એ બાદ વ્યક્તિનું મોત થઈ જાય છે. એટલે જો તમે આ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કરતા હોય તો એ નહિવત પ્રમાણમાં કરવો જરૂરી છે, ના કે પછી તેનો તમે બહુ જ પ્રમાણમાં ઉપયોગ કરો. અને ખાસ આવું જણાવવામાં આવ્યું છે કે 6 ગ્રામનો ઉપયોગ સોડિયમ નાઇટ્રેટનો તમે 6 ગ્રામ પણ ઉપયોગ કરો છો અને સિંગલ ખાવામાં, એવું નથી કે કોઈ પદાર્થમાં તમે ઉમેરીને એને ખાવ છો તો એટલી બધી અસર નથી થતી, પરંતુ જો એકલો એ નાઇટ્રેટ છે તમે એટલો કન્ઝ્યુમ કરો છો તો તમને પહેલા માથું દુખાય છે, પછી વોમિટિંગ થાય છે, પછી તમારો શ્વાસ રૂંધાવાનું ચાલુ થાય છે અને એ બાદ વ્યક્તિનું મોત થાય છે. એટલે જો તમે નાઇટ્રેટ સોડિયમ કન્ઝ્યુમ કરતા હોય તો તમે નહિવત પ્રમાણમાં કન્ઝ્યુમ કરો, ના કે પછી તમે એકલું એને લેવાનું પ્રિફર કરો કે ના બહુ જ વિપુલ પ્રમાણમાં લેવાનું પ્રિફર કરો. બની શકે એટલું નહિવત પ્રમાણમાં તમે લેવાનો એનો ઉપયોગ કરો. હવે આના શું શું ઉપયોગ છે હું તમને જણાવીશ. ગેરફાયદા મેં તમને જણાવી દીધા કે તમે 6 ગ્રામથી વધારેનો ડોઝ લેશો તો તમે પોતાને જીવ ગુમાવી શકો એવી શક્યતાઓ છે. હવે હું તમને જણાવીશ કે આના ફાયદા શું છે. જે સોડિયમના કારણે 12 લોકોના મોત થયા છે, એના ફાયદા શું છે અને કઈ કઈ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો.
ખાદ્ય પદાર્થના પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ થતો હોય છે. નોનવેજ ભોજન બનાવવા માટે પણ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્ટિલાઇઝરમાં પણ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. ગન પાવડર, ફટાકડામાં પણ ક્યાંક ને ક્યાંક સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. કોલ્ડ પેકમાં પણ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ થતો હોય છે. સોલર પ્લાન્ટમાં પણ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ થતો હોય છે.